સુરત શહેરને સ્વચ્છ રાખતા અને લોકોના ઘરે ઘરે જઈને કચરો લેતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કર્મચારીઓ સાથે પગારમાં શોષણ થતું હોવાના આક્ષેપો સાથે વરાછા વિસ્તારમાં આજે વિરોધ કરવામાં આવ્યો હતો. સુરતને સ્વચ્છતામાં દેશમાં પહેલો નંબર અપાવનારા ડોર ટુ ડોરના સફાઈ કર્મચારીઓનું કોન્ટ્રાક્ટર શોષણ કરતા હોવાના આક્ષેપો કરાયા છે. સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરનારા કર્મચારીઓએ જણાવ્યું હતું કે જીગર ટ્રાન્સપોર્ટ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા પગારમાં શોષણ કરાયું છે. ડ્રાઈવરનો 8,500 અને સફાઈ કર્મચારીઓને 7,000 પગાર અપાય છે. આટલા ઓછા પગારમાં 12 થી 14 કલાક કામ કરાવતો હોવાનો આક્ષેપ કરાયો હતો. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા ફરજિયાત ભંગાર ભેગો કરી લાવવાની પણ ચીમકી અપાઈ છે. જો સફાઈ કર્મચારી ભંગાર લાવવાની ના પાડે તો તેને નોકરીથી કાઢી મૂકવામાં આવે છે અથવા તો હાજરી પૂરવામાં આવતી નથી ત્યારે પગાર વધારવામાં આવે અને શોષણમાંથી મુક્ત કરવામાં આવે તે સફાઈ કર્મચારીઓની માંગણી કરી હતી. મનીષાબેન વાઘેલા, અમને એ માટે હેરાન થાય છે કે અમે આખો દી કામે જઈએ અને અમારી પાસે ફેરા પણ માંગે, અમે ફેરા પણ બરાબર મારીએ તો અમારો ટાઈમ પર પગાર બી નહીં આવે. આ જ્યારનો નવો સાહેબ આવેલો છે ને અમારા જીગર ટ્રાન્સફરમાં ત્યારની આ તકલીફ થઈ રહી છે અમને. નકર અમારો જે કાંજી સેટ હતો ને એક નંબર સેટ હતો હો, કોઈ દી તકલીફ ના આપી, કોઈ દી નહીં. અમને ઉલટા અમને દુઃખ પડે, અમારું એક્સિડન્ટ થયું હોય ગમે તે થયું હોય અમને તકલીફ આપે તો પૈસા ઈ કાઢીને આપે અને આ અમારા પેટનો નિવાલો છીને છે. એવું નહીં ચાલે સેટ. અમારો તો હા અમારો એટલે અમારો જીવ આત્મા આખો બળે છે. હવારના હાથ ના જઈએ તો સાંજના 5 વાગે સુધી છૂટી નહીં મળે. અમે કામ જ કર્યા રાખીએ તો અમે કામ કરીએ તો અમારો પગાર આપો. અમારે બીજી તમારી જોડે કઈ નથી જોતું. અને અમને ભંગાર બાબતથી તો અમે તો વિસ્ફોટ રોડ પરનું કચરું અમે ભરીએ અને આ લોકો તો ગાડી પર ચાલે પણ અમે રોડ પરનું કચરું ભરીએ. એવું કચરું ભરીએ ને કે આ ટાટિયાના કમર રોવા જેવા થઈ જાય પણ તો પણ અમે કોઈ દી નથી બોલતા કોઈને. અમારું કામ કરવાનો હક છે ને અમે કરીએ છીએ પણ અમારો ખાલી પગાર તો બરાબર આપો. અમારે એની ઉપર જ જિંદગી કાઢવાની છે. અમને બીજું કોઈ કામ પણ નથી ફાવતું. વરાછા ખાતે ડોર ટુ ડોરના સફાઈ કર્મચારીઓ દ્વારા પગાર વધારા સહિત શોષણમાંથી મુક્તિની માંગણી સાથે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનો શું નિવડ આવે છે તે જોવું રહ્યું.